તો આપણે આજે શું જોયું? સૌથી પહેલા હાઈટ જોયું, અને હાઈટમાં પણ દેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પછી પંચેન્દ્રિય. તો પંચેન્દ્રિયમાં નારકોની, પછી તિર્યંચોની, પછી મનુષ્યની. હવે આ ગાથા 33મી છે, એમાં દેવની જોઈએ. તો ગાથામાં શું લખ્યું? પહેલું જોયું આપણે, ઈશાણંત સુરાણમ. સુર એટલે દેવ અને ઈશાન સુધીના દેવ. તો ઈશાન એટલે તમને ખબર હોવી જોઈએ કે આ બીજો દેવલોક છે, કારણ કે આપણે કેવલનાણી બોલીએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ સોહમ ઈશાન સનત કુમાર એ. તો સોહમ ઈશાન, તો ઈશાન એટલે બીજો દેવલોક. અને એની માટે આપણને ખાલી એમ જ કહે છે એક જ શબ્દમાં કે બીજા દેવલોક સુધીના. તો બીજા દેવલોક સુધીના એટલે નીચે કયા કયા આવે તો એ તમારે જોવાના. પછી લખે છે રયણ્યો. રયણ્યો એટલે શું? સપ્તહુંતી. એ બધા દેવો ની ઊંચાઈ 7 હાથની છે. તો હવેનું જે શબ્દ છે એને બરાબર સમજજો. દુઘ, દુઘ અને દુઘ. એટલે તમે શું કરો કે બે 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 દેવલોક, ટેબલ ને નહીં જોતા કન્ફ્યુઝ થઈ જશો. તો બે દેવલોકમાં પહેલું દુઘ છે એ તમારે લેવાનું, ત્રીજો અને ચોથો દેવલોક. પછીનું દુઘ છે એ પાંચમો અને છઠ્ઠો, બરાબર. પછીનો છે તે સાતમો અને આઠમો. આ બધાને ખબર પડી કયા દેવલોક ની વાત ચાલુ છે? પહેલા કીધું ઈશાન સુધીના, ઈશાન એટલે બીજા દેવલોક સુધીના. પછી દુઘ આવ્યું, એ કયા માટે છે? પહેલું દુઘ કોણ બોલશે? કયા બે દેવલોક ની વાત ચાલુ છે? ત્રીજો ચોથો, બરોબર. પછીનો દુઘ છે તે એ હાઈટ નથી બતાવી રહ્યા, એ દેવલોક કહી રહ્યા છે. પછીના દેવલોક બે એટલે પાંચમો છઠ્ઠો, અને પછીના દેવલોક સાતમો અને આઠમો. પછી શું કે છે? તમે 4 દેવલોક સાથે લો. તો 4 દેવલોકમાં કયો આવે? સાતમો આઠમો થયો તો 9, 10, 11 અને 12. એ 4 દેવલોકને સાથે લો, બરાબર. 9, 10, 11 અને 12 એટલે એ. પછી શું કે છે? ગઈ બીજ એટલે ગ્રૈવેયક. અને પછી શું કે છે? અણુત્તરે એટલે કે પાનવ ગ્રૈવેયક અને અનુત્તર સુધીના. અને પછી શું કે છે? એક એક પરિહાણી એટલે શું કરો? એક એક ઓછું કરો. શું કે છે? એક એક ઓછું કરો. તો હવે ઈશાન સુધીના આપણને કીધા હતા 7 હાથ. તો ઈશાન સુધીનું તો 7 ખબર પડી ગઈ. હવે એક એક ઓછું કરો. તો ક્યાં ઓછું કરો? તો ત્રીજા અને ચોથામાં આપણે એક ઓછું કરીએ. તો ત્રીજાનું નામ અને ચોથાનું નામ કોણ કહેશે? સોહમ ઈશાન સનત કુમાર એ માહિત બંભર. તો કયા બે દેવલોક આવ્યા? સનત કુમાર અને મહેન્દ્ર. હા, તો એ જે છે એમાં એક હાથ ઓછું થઈ ગયું, 6 હાથ આવ્યું, બરાબર. પછી એના પછીનું તો બ્રહ્મ અને લાતક, એમાં 5 હાથ છે. તમે છે ને કિલ્બિક્ષિકમાં ગડબડ નહીં કરતા. કિલ્બિક્ષિક અલગથી દેવો છે જે પહેલા બીજા દેવલોકની નીચે રહે છે, ત્રીજા ચોથાની નીચે રહે છે, પાંચમા છઠ્ઠાની નીચે રહે છે. પણ એ લોકોની વાત ગાથામાં કરી નથી. એ તો એ લોકોની નીચે રહે છે એટલે આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે એ લોકોની હાઈટ પણ એટલી હશે. પણ ગાથામાં કઈ આપણને આ લોકોનું કિલ્બિક્ષિકનું આપ્યું નથી. એટલે હમણાં જે આપણને કહે છે એ ત્રીજા ચોથો ત્યાં લખી લેજો. સનત કુમાર છે ને તો બાજુમાં ત્રીજો દેવલોક અને ચોથો દેવલોક એમ લખી લેજો. નંબર આપી દેજો 3 and 4. અને ત્યાં એક હાથ ઓછું થયું. હવે 5 અને 6 માં એક હાથ ઓછું કરું તો પાંચમો છે બ્રહ્મ અને છઠ્ઠો છે લાતક. તો ત્યાં 5 અને 6 નંબર આપો. અને ત્યાં પણ જુઓ એક હાથ ઓછું થઈ ગયું, 5 હાથ થઈ ગયું. અને પછી સાતમો અને આઠમો તો શુક્ર અને સહસ્રાર. જો આ તમે લખવાનું જે હું કહેતી હતી ને એ આ છે. સ પછી રેફ છે તો એને આપણે ન બોલી શકીએ. સહસ્રાર સ્રાર. તો એ પણ એક હાથ ઓછો થઈ ગયો, 4 હાથ. અને પછી છે ને એ 9, 10, 11, 12
તો એને એક હાથ ઓછો કરવાનો છે. અહીંયા 2 વખત એ લોકોએ લખ્યું છે, પણ તમારે એક જ લાઈનમાં 4 એ 4 લખવાના, કારણ કે આપણને ત્યાં 9 લખ્યું, કે 9 નો તમે એક ઓછો કરો, એટલે નીચેની બીજી લાઈનમાં નહીં લખવાનું, સેમ લાઈનમાં 4 લખવાના અને એક હાથ ઓછો કરવાનો, એટલે તમે એના હાથ કર્યા 3. પછી 9 આવે તો હજી એક હાથ ઓછો કરો 9 માટે, એટલે 2. અને છેલ્લે આવે 5 અનુત્તર, એટલે હજી એક હાથ ઓછો કરવાનો, એટલે એક હાથ. એટલે સિક્વન્સ ખ્યાલ આવ્યું બધાને? પહેલા ઈશાન સુધીના દેવલોક બધા 7 હાથ, પછીના 2 6 હાથ, પછીના 2 6 હાથ, સોરી 5 હાથ, પછીના 2 4 હાથ, પછી 3 2 9 2 અને અનુત્તરમાં 1. આમ નીચેથી 7 થી 1 ની જર્ની યાદ આવી? એટલે આવું જો તમને ખાલી માઇન્ડમાં ખ્યાલ હશે ને તો ગાથા પણ ગોખવાની જરૂર નહીં પડે, કે પાકું કરવાની પણ જરૂર નહીં પડે. સમજો ખાલી કે 2 દેવલોક મારે શું કરવાનું છે, એક એક હાથ ઓછો કરવાનો છે, અને 8 9 10 11 માટે 9 10 11 12 માટે એક જ સાથે એક હાથ ઓછો કરવાનો છે. 4 માટે એક જ કીધું. ચલો અહીંયા સુધી કોને ન ખબર પડી હાઈટ? બધાને દેવોનો ખ્યાલ આવશે? અને કિલ્પિક્ષિક તો ફિક્સ છે કે પહેલા બીજા નીચેનું જેટલું માપ છે, એટલે પહેલા કિલ્પિક્ષિક પહેલા બીજા દેવલોક જેવા લેવાના, પછીના કિલ્પિક્ષિક ત્રીજા ચોથા જેવા લેવાના, પછીના કિલ્પિક્ષિક પાંચમા છઠ્ઠાની નીચે રહે છે, એટલે એ લોકો જેટલી જ હાઈટ હશે, પણ એ તમને ગાથામાં આપ્યું નથી. ચલો આમાં કોઈને ડિફિકલ્ટી 33મી નંબરની ગાથા? ચલો આપણે પાછળનું રીડ કરીએ જે ઇમ્પોર્ટન્ટ છે. પેજ નંબર 58. અહીં દેવોના શરીરની ઊંચાઈની વાત બતાવી છે. તે મૂળ શરીરની વાત સમજવાની છે. તો મૂળ શરીર એટલે એ લોકો જન્મે અને ત્યારે જેટલા મોટા હોય ને એની, જન્મે ને ત્યારે જ આ નીચેના દેવલોકો 7 હાથવાળા હોય અને ઉપરના દેવલોકો વાળા બટકા બટકા હોય, એટલે એનાથી ખબર પડે કે આ ઉપરના જ હશે, આટલી હાઈટ છે. તો તમે આમ સિરિયલ જોતા હો કે ક્યાંક વાંચતા હો તો તમને એવું ખ્યાલ આવે કે આ ભગવાન આપણા 10મા દેવલોકથી આવ્યા છે, આ ભગવાન બીજા દેવલોકથી આવ્યા છે, તો અહીંયા તમારે એમની હાઈટ પણ ઇમેજિન કરવાની રહેશે. આપણે તમારી ત્યાં મૂળ ભગવાન કયા છે? પાટલામાં, દેરાસરમાં? મહાવીર સ્વામી. હા, તો એમની હાઈટ, હવે તમારે એમનો અગલો ભાવ જોવો પડે કે કયા દેવલોકથી આવ્યા છે. તો આ હોમવર્ક આપું છું, 2 કે 3 ભગવાન હોય તો એ 3 ના કયા અગલો ભાવ એમનો કયા દેવલોકમાં હતો, અને ઈ દેવલોકની હાઈટ એટલે અગલા ભાવમાં પ્રભુ કેટલા હાથના હતા, એ તમારું હોમવર્ક છે. 3 ભગવાન હશે તમારી ત્યાં, તો 3 એમના નામ, એમનો પૂર્વ ભાવમાં કયા દેવલોકમાં હતા અને એમની હાઈટ. બરાબર? તો અહીંયા હવે કહે છે કે આપણે હમણાં સુધીની ગાથામાં જોયું એ મૂળથી હતું, પણ કોઈક દેવ, હવે સમજો કે 7 હાથ વાળો દેવ છે, પણ અહીંયા આવે અને એ નાનું રૂપ કે મોટું રૂપ ધારણ કરે તો એના શરીરમાં પછી કોઈ પણ હાઈટ આવી શકે. તો એની અમે ગાથામાં વાત કરતા નથી. અમે જે ગાથામાં બતાવીએ છીએ એ લોકોના જન્મથી જે મૂળ શરીર મળ્યા છે એની વાત કરી છે. દાખલા તરીકે આપણને હમણાં વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત થાય અને આપણે પણ નાનું મોટું શરીર કરી શકીએ, એવું પોસિબલ છે, તો એમાં પછી હું 2 હાથ પણ બનાવી શકું, 6 હાથ પણ બનાવી શકું, એટલે એની વાત નથી. પણ મનુષ્ય તરીકે હમણાં મારી હાઈટ મેક્સિમમ આટલા હાથની હોય એની જ વાત કરવામાં આવી છે. એટલે મૂળ શરીરોની વાત છે, ઉત્તર શરીરોની નહીં. એટલે કે મૂળ શરીર એને કહેવાય ભવ ધારણીય, આ ભવમાં મળેલું ધારણ કરેલું શરીર. એટલે ભવધારણીય શબ્દ સમજાયો, ત્યાં બુકમાં લખેલો છે કે આપણે જે ભવમાં હોઈએ અને જન્મ વખતે ધારણ કરીએ એની જ વાત છે, ઉત્તર વૈક્રિયની વાત નથી. એમાં તો તમે નાનો કે મોટો બંને કરી શકો. બરાબર? આ પહેલું દ્વાર કમ્પ્લીટ થયું. જે આપણે ટોટલ કેટલા
જીવો જોયા હતા જીવ વિચારમાં આપણે બધા જીવો મળીને ટોટલ? કોણ કહેશે ટોટલ? હા જીનલબેન. 563. યસ. તો આ 563 ને આપણે હાઈટ જો. હવે આપણે આ 563 ની આયુષ્ય જોઈશું, એટલે કે બીજો દ્વાર શરૂ થશે. ખ્યાલ આવ્યું બધાને? હવે આપણે બીજો દ્વાર તરફ જઈ રહ્યા છે. પહેલો કમ્પ્લીટ થયો, એનું નામ શું હતું? સંસ્કૃતનું નામ અવગાહના. અવગાહના મીન્સ હાઈટ. હવે છે સેકન્ડ નું નામ ભવસ્થિતિ, એટલે એ સ્થિતિમાં તમે કેટલી વાર રહેશો, એટલે કે આયુષ્ય. ચલો, શું મેં કીધું એ બંને શબ્દ કોણ બોલશે? પહેલો દ્વાર આપણે કયો જોયો? બોલો. 563 જીવો જોયા પહેલા, અને પહેલો દ્વાર. હવે આપણે 5 દ્વાર શીખવાના છે. દ્વાર મીન્સ એ લોકો વિશે, અબાઉટ ધેમ. તો શું શીખ્યા પહેલા બધા જીવોની આપણે? અફઘાના. હા, હાઈટ. બરાબર. અને હવે સેકન્ડ દ્વારમાં શું જોઈશું? ભવસ્થિતિ. હા, એટલે શું? ભવસ્થિતિ એટલે આયુષ્ય. બરાબર. હા, તો હવે બધાનું આયુષ્ય સ્ટાર્ટ કરીએ. 34મી ગાથામાં શું આપ્યું જોયું? 22 પુઢવી એ સતય આઉસ તેની વાઉસ વાસ સહસા દસતરુ ઘણાણ તેવું તીરતાઉ. હવે તમને થશે કેટલી અઘરી ગાથા છે, પણ આપણે ગુજરાતીમાં જોઈએ કે શું કહેવા માંગે છે. પુઢવી એટલે પૃથ્વી, એટલે પૃથ્વીકાયનું આયુષ્ય. હવે આગળ આવ્યું 22, તો 22, મને તો ખાલી 22 ખબર પડી, પછીનું નહીં ખબર પડી. પછી લખે છે સતય, એટલે કે 7. આયુષ્ય કોનું? તીરની, એટલે કે પાણી. પછી કે છે વાયુ, એટલે કે વાયુ, વાયુનું. પણ આ બધાનું આપણે તો ખાલી અહીંયા 22 જ દેખાય છે, તો બધામાં કયો શબ્દ કોમન લાગશે? તો નીચે લખ્યું છે સહસા, એટલે કે 1000. એટલે હવે તમારે કાઉન્ટ કરવું પડશે. પૃથ્વી કાયનું 22 ખાલી લખ્યું છે, પણ 22,000. પછી નીચે તમારું લખ્યું છે 7,000. એ કોનું લખ્યું છે? પાણીનું. સતય ઔષધિની. પછી કોનું લખે છે? વાસ સહસા દસતરુ. દસતરુ કોનું છે? વનસ્પતિનું. પછી ઘણાણ તેવું. તેવું એટલે તેવું કાયનું. કેટલું લખે છે? તીરતાઉ, એટલે કે 3 અહોરાત્રી. હવે અહોરાત્રી એટલે શું? એટલે કે 3 દિવસ અને 3 રાત. એટલે એ લોકોનું મેક્સિમમ આયુષ્ય પણ હોય તો 3 દિવસ અને 3 રાત, એમાં તમારું આયુષ્ય પૂરું થઈ જાય. એટલે આખીનું નીચે ટેબલ આપ્યું છે આપણને. પાદર પૃથ્વીકાય 22,000 વર્ષ, પાદર અપકાય 7,000 વર્ષ, પાદર તેવુકાય જે નીચેની લાઈનમાં છે 3 અહોરાત્રી, પાદર વાયુકાય 3,000 વર્ષ. વનસ્પતિ આપણે નીચે જોઈ. દસતરુ એટલે કે આ જે વનસ્પતિ છે તે પ્રત્યેક અને સાધારણ. પ્રત્યેક એટલે દૂધી વગેરે, કે જેમાં એક શરીરમાં એક જીવ છે, અને સાધારણ એટલે કે એક જ શરીર હોય પણ એમાં અનંત જીવો હોય એવા સાધારણ. તો એની માટે લખ્યું. જો એનું આયુષ્ય કેટલું ઓછું છે, મેં તમને કીધું તું ને, કાંદા બટેટામાં જન્મ થાય તો પણ મેક્સિમમ તમે અંતર મુહૂર્ત માટે જ જીવી શકો, અને પછી પાછા એમાં જ જન્મો. પાછું મરણ, પાછું મરણ, પાછું મરણ, પાછું મરણ. તો કન્ટિન્યુઅસ તમારું કન્ટિન્યુઅસ મરણ 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 મરણ. તો આવામાં આપણને જવું છે. તમે એક ખાલી ઘરે બટેટો લઈ આવો ને આગલા દિવસે, તો એમાં એક તો એક શરીરમાં અનંતા જીવો, અને બધાનું આયુષ્ય તો સૌથી નાનું.
એટલે ઈ લોકો અબજો જીવ આટલામાં અબજો ગયા, આટલામાં અબજો, તો આટલું બટેટું હોય એમાં તો કેટલા જીવો દરેક સેકન્ડે મરે. સેકન્ડ તો બહુ મોટી વાત છે. અંતર્મુહૂર્ત લખ્યું છે એટલે મરે 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 એમ તમે કરતા જાઓ તો બીજા દિવસે તમે એને બનાવો ત્યાં સુધી તમારા ઘરમાં કેટલા જીવોની હિંસા થઈ. કારણ કે પ્રત્યેક વનસ્પતિનું તો આયુષ્ય મોટું બતાડ્યું છે, તરત એ લોકો નથી મરતા. પણ સાધારણ વનસ્પતિ કાયના જીવો એમનું આયુષ્ય કેટલું નાનું છે, અંતર્મુહૂર્ત જ બતાડ્યું છે. તો ખ્યાલ આવે છે કે એ લોકો આપણા ઘરમાં આવ્યા પછી કેટલી વારમાં મરણ 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 કરીને એને અનંતા જીવોનો એક એટલે આપણને કે તમને લેવું ન હોય ને તો એને હાથ પણ ન લગાડો. એ લોકો જીવો એટલા કોમળ હોય છે કે તમે ખાલી હાથ પણ લગાડો ને તો પણ એમને પીડા થાય. એટલે એમને ફેંકો અને તમારા હાથથી પડી જાય એ તો અલગ જ વસ્તુ છે, પણ ખાલી હાથ પણ લગાડો ને તો પણ એમને બહુ પીડા થાય. એટલે કે છે શાકભાજીની લારી ઉપર આપણે હોઈએ અને લેવું ન હોય એવી શાકભાજીઓને હાથ પણ નહીં લગાડવાનું. તમને જેવું જોઈતી હોય એમાં પણ એનું આ નખ મારીને કે મસ્ત કૂણું છે કે નહીં, એના ટોટકા તોડીએ, આપણે ભીંડીના તોડીને જોઈએ તો એવું નહીં. કારણ કે વનસ્પતિમાં જીવ છે એને પીડા થાય છે. બરાબર. ત્યાં ઉભા રહીને એવું પણ નહીં કહેવાનું કે ભૈયાજી સબ સબ્જી કિતના અચ્છા નહીં હે, કારણ કે એ લોકોમાં પણ શાન હોય છે. એમને ખબર પડે છે કે તમે એમના વખાણ કરો છો કે એમની નિંદા કરો છો. એટલે એ લોકોને થાય કે એક તો તમે ઝાડ પરથી મર્યા અને મર્યા પછી પણ અમારી કિંમત નથી, કારણ કે હજી એ લોકો એકદમ મરી નથી ગયા. આપણે જ્યારે એમને કટ કરીશું, એમને વઘારીશું ત્યારે એમનું મરણ થશે. અને એમ ને એમ પણ એક બે ભીંડાને આપણે ફણસીને છોડી દઈએ તો એ લોકોનું જે આયુષ્ય અહીંયા લખ્યું છે એ પ્રમાણેનું કોઈક નાની ભીંડી હોય તો 8 દિવસમાં કે 10 દિવસ 12 દિવસ એ એટલો સમય પછી એ લોકોમાંથી જીવ નીકળી જાય, પણ એ જાતે નીકળી ગયું, આપણે કાઢ્યું નથી એટલે આપણને દોષ લાગે નહીં. ખ્યાલ આવે છે? બાકી તો આયુષ્ય બધાનું અલગ અલગ છે ને અહીંયાનું જે પૃથ્વીકાયનું છે મેક્સિમમ વાળું છે, મિનિમમ વાળું નથી. દાખલા તરીકે પૃથ્વીકાયમાં તમે એક સોનાનું મેટલ જાણો કે તમને કોઈ કહે કે તમે હમણાં જ્યાં બેઠા છો ત્યાં નીચે સોનાનો એક મશીન આવે છે, એનાથી ખબર પડે કે અહીંયા ધાતુઓ છે કે નહીં જમીનમાં, ને ખબર પડી કે ધાતુ છે અને તમે ત્યાં ખોદ્યું તો ખોદવામાં એ ધાતુ હતી એમાં જીવ હતા, એમાં આપણો પણ જીવ મરીને જઈ શકે. તો એ જીવ હોય માટે ધાતુ મોટી 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 થતી જાય, પણ જેવી આપણી કુહાડી પડે એટલે પછી એમાંથી જીવો નીકળી જાય અને એ આટલું જ એનું ગ્રોથ થઈ જાય. હવે એ બહાર કાઢો, સોનું કાઢો કે તમે મેટલ કોઈ પણ બીજી મેટલ કાઢો તો પછી એ હવે ગ્રો નહીં કરે. પણ જો એ નીચે હોય, માટીની અંદર હોય અને એમના પર કઈ લાગે નહીં તો પછી એ વસ્તુ ગ્રો 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 કરે. તો એનું આયુષ્ય એમાં છે, પણ બહાર કાઢ્યા પછી એ ચવી ગયા છે જીવો, એટલે હવે એમનું આયુષ્ય નથી, એ ડેડ બોડી છે. તો આ વસ્તુ બધાને સમજાય કે આપણે જે આયુષ્ય જોઈ રહ્યા છે એ ક્યારના જોઈ રહ્યા છે કે જ્યાર સુધી એમનું મૃત્યુ થયું નથી. પણ એવું નથી, આ તો મેક્સિમમ વાળું એમનું આયુષ્ય છે. એમનું મૃત્યુ એક દિવસમાં પણ પોસિબલ છે જો આપણે એમને મારી નાખીએ તો. આ બધાને ક્લિયર થયું હું શું કહેવા માંગુ છું? એટલે એવું નથી, જો દેવ અને નારકમાં એવું છે કે એ લોકોની જેટલી આયુષ્ય લખ્યા હોય ને એમાંથી તમે એક દિવસ પણ ઓછો કરી શકો નહીં. કારણ કે નારકીને પીડાઓ એટલી હોય ને તો એને એમ થાય કે ચલો હું મરી જાઉં, મને કોઈક બીજા નારકી મારે છે તો હું તો મરી ગયો. તો ના, એમનું આયુષ્ય જો 10,000 લખેલું હોય, આટલું આટલું સાગરોપમ લખેલું હોય તો કમ્પ્લીટ કરવું પડે. તમે મારો તો એ મરે નહીં, દેવ પણ મારો તો મરે નહીં, પણ તિર્યંચ અને મનુષ્યને મારો તો એ મરી જાય. એટલે મેક્સિમમ આયુષ્ય આપ્યું છે તે છતાં આપણું હમણાં કેવી રીતે હોય મેક્સિમમ 100, પણ આપણે હમણાં તમને કોઈ મારે તો તમે મરી જાઓ કે બચી જાઓ? મરી જાઓ. પણ 63 સલાકા પુરુષ હોય ને, દાખલા તરીકે ચક્રવર્તી હોય
વાસુદેવ હોય, પ્રતિવાસુદેવ હોય, બલદેવ હોય, એ લોકો પોતાનું આયુષ્ય પૂરું કરે નહીં. એ લોકોને તમે મારો તો મરે નહીં. એ લોકો જેટલું આયુષ્ય લખાવીને આવ્યા હોય એટલું એમનું આયુષ્ય પૂરું જ થાય. પણ તિર્યંશ અને મનુષ્ય, બીજા જે સાદા મનુષ્ય છે, એમનું આપણે અહીંયા મેક્સિમમ આયુષ્ય ભણીશું. પણ તે છતાં પણ કોઈક બીજો પ્રહાર કરે તો એમનું આયુષ્ય ટૂંકાવી શકાય. આ વસ્તુ ખ્યાલ આવે છે હું શું કહું છું? હજી આપણે અહીંયા મનુષ્યની જોઈ નથી, આપણે માત્ર એકેન્દ્રિયોની જ આયુષ્ય જોઈ છે. ગાથા નંબર 34. આપણે જશું 35 પર કે આજે બહુ થઈ ગયું? અઘરું લાગે છે? બધા શાતામાં છો? ગુરુ પસાર કરીશું કે અઘરું લાગે છે? સ્ટોપ કરીશું? જો પાકું હમણાં નથી કરવાનું, ખાલી હમણાં સમજવાનું છે ગાથામાં શું આવે છે, એ લોકોની હાઈટ. હવે એમ સમજવાનું, પૃથ્વીકાયમાં હું અગર જાઉં તો 22,000 બતાડે છે, તો હું એટલો ટાઈમ તો ત્યાંથી બહાર નીકળી જ નહીં શકું. એટલે કેટલા મોટા મોટા આયુષ્ય છે. એવું નથી કે આજે જન્મીને મરી ગયા. આટલો ટાઈમ આપણને મેક્સિમમ ત્યાં રહેવું પડી શકે છે. બરાબર. આ એકેન્દ્રિય કમ્પ્લીટ થયું 34 માં. હવે આપણે જે આયુષ્ય જોઈએ છીએ 35મી ગાથામાં, એ વિકલેન્દ્રિય. વિકલ ઇન્દ્રિય એટલે શું? કોણ આવે વિકલેન્દ્રિયમાં? મને તમે લોકો કહો. વિકલેન્દ્રિય એટલે શું? બોલો. 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય. હા, 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય ને વિકલેન્દ્રિય કહેવાય. તો હવે એ લોકોનું આયુષ્ય બતાડે છે કે એ લોકોનું આયુષ્ય કેટલું છે? તો લખ્યું વાસાણી 12 સાઉ 2 ઇન્દ્રિયાણમ. પછી તે ઇન્દ્રિયાણમ તું. નીચે લખ્યું ઔણા પન્ન દીણાઈ ચૌરિંદીણમ તું 6 માસા. તો 2 શબ્દો મને ઈઝી લાગ્યા. ખબર પડી કે 12 સાઉ આઉ. વાસ એટલે વર્ષ. વાસ એટલે શું? વર્ષ. કેટલા વર્ષ? 12 વર્ષ. આઉ આઉ એટલે આયુષ્ય. કોનું છે? 2 ઇન્દ્રિયાણમ એટલે કે 2 ઇન્દ્રિયનું. તો નીચે ટેબલમાં લખ્યું છે 2 ઇન્દ્રિયનું 12 વર્ષ. બરાબર. અને નીચે મને ચૌરિન્દ્રિયનું સમજાયું કે ચૌરિન્દ્રિયનું 6 માસા. માસ એટલે મહિનો. 6 મહિના. તો પછી તે ઇન્દ્રિયનું થોડું અઘરું શબ્દ છે કે શું કહે છે નીચેની લાઈનમાં? અ ઉણા પન્ન. પન્ન એટલે 50. એમાં ઉણા. ઉણા એટલે ઓછું કરો 1. તો 1 ઓછું કરો એટલે કેટલું થાય? 49. તો 49 અને પછી દિનાઈ. દિન એટલે દિવસ. એટલે એ લોકોનું કેટલું છે તે ઇન્દ્રિયનું? 49 દિવસ. તો હવે હું એક એક્ઝામ્પલ લઉં છું આગળથી. તમે 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, જ્યાં ચૌરિન્દ્રિય છે ને ત્યાં જશો ને તો હું તમને પૂછું કે હવે જોઉં છું તમને કેટલું ખ્યાલ છે 2 ઇન્દ્રિય કઈ ગાથામાં છે. હું નામ નથી લેતી, પણ 2 ઇન્દ્રિયમાંથી એક એક્ઝામ્પલ દાખલા તરીકે હું લઉં છું જુ. તો જુ મને નથી ખબર 2 ઇન્દ્રિય છે કે તે ઇન્દ્રિય છે કે ચૌરિન્દ્રિય છે, અને હું તમને એની આયુષ્ય પૂછું તો મેક્સિમમ કેટલી હોઈ શકે? કોણ કહેશે? બોલ. આગળથી બુકમાં જોઈને જૂની આયુષ્ય કેટલી હોઈ શકે મેક્સિમમ? $49 days. હા, કારણ કે એ કોણ છે? જુ. કઈ ઇન્દ્રિય વાળી છે? 3 ત્રેન્દ્રિય. ઇન્દ્રિય. બરાબર. અને માખીની? હવે બીજા કોઈ બોલો. માખીની કેટલી મેક્સિમમ આયુષ્ય હોય? એક માખી હોય એની કેટલી?
માસ. હા, કેમ? કારણ કે કોણ છે? ચૌરેન્દ્રિય છે. હા, એટલે હવે તમને આગળની ગાથાઓથી ખબર હોવી જોઈએ કે ભાઈ આ કયા ઇન્દ્રિય વાળું છે જીવ. એટલે હવે તમને આગળનું કામ લાગશે. જેણે ગાથા બાકી કરી છે ને ચૌરેન્દ્રિયની, એ ચૌરેન્દ્રનું એક્ઝામ્પલ આ તો એને ફટાકથી આવડી જશે. ને ગાથા નહીં કરી હોય તો તમારે આગળ જવું પડશે જોવા માટે. બરાબર? તો આ તમને આયુષ્ય આપી દીધા કે 2 ઇન્દ્રિય હોય તો એનું મેક્સિમમ 12 વર્ષ સુધી એને એમાં જ રહેવું પડે મેક્સિમમ, જો કોઈ મારે નહીં તો. તો 2 ઇન્દ્રિયમાં તમે જોયા હશે, એક્ઝામ્પલ જુઓ તો ખબર પડે કે કોણ કોણ 2 ઇન્દ્રિયમાં છે. તો જુઓ, શંખ, છીપ, કોળી, આ બધાને જુઓ તો આટલા મોટા એ લોકો રહી શકે. પણ એ ક્યાં હોય? આપણા જેવા એરિયામાં નહીં, જ્યાં કોઈ વધારે અવર જવર ન હોય ત્યાં આટલા મોટા હોઈ શકે. અને આપણે આરા પણ જોયા છે, પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, તો એમાં પણ આ લોકો આટલા મોટા હોઈ શકે. હમણાં તો આપણા પણ આયુષ્ય ઓછા છે તો આ બધાના આયુષ્ય પણ ઓછા હોય. બરાબર? તો આ 35મી ગાથામાં આપણે કોના કોના આયુષ્ય જોયા? 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય. તો 3 કયા છે એનું ટેબલ પણ છે. 12 વર્ષ, 49 દિવસ અને 6 માસ. બરાબર? અને પછી હવે નીચેની લાઈનમાં કહે છે, અને આ કયું છે? પર્યાપ્તા. પર્યાપ્તા એટલે તમે સમજ્યા કે ફરીથી સમજાવો? કે જે આપણને હમણાં આંખોથી બહાર દેખાય છે, જેમણે પોતાની પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી છે. દાખલા તરીકે આપણને જે માખી મચ્છર દેખાય છે ને, એ બધા પર્યાપ્તા છે. તો અપર્યાપ્તા એટલે કોણ? કે જે જન્મ લેવાના હતા પણ એ વખતે એમની ચોથી પર્યાપ્તિ પૂર્ણ થઈ નહીં અને એ લોકો મરી ગયા. ચોથી પર્યાપ્તિ એવું શબ્દ આપણે સાંભળ્યું છે કે ભૂલી ગયા? આપણે પર્યાપ્તિ કરી હતી. આગળ કઈ ગાથામાં આવી હતી પર્યાપ્તિ? આપણે પર્યાપ્તા શબ્દને જોયું તું. પેજ નંબર કહું? 21. ગાથા નંબર કહું? 20. આ બાકી છે, કદાચ આપણું થયું છે કે નથી થયું મને યાદ નથી, પણ હવે પાછળ તમને પર્યાપ્તિ આવશે ત્યારે આપણે ડિટેલમાં લઈશું. આપણે આ પેજ કરેલું મને યાદ નથી. પેજ નંબર 21 કે બાકી છે? મેં ત્યારે એવું કીધું તું કે પછી કરીશું, કે મેં ત્યારે લીધું તું? કોઈને યાદ છે? પર્યાપ્તિ આપણે કરી છે કે નહીં? નથી યાદ? મારે વિડીયો જોવો પડશે એક વખત. બેન કરી છે આપણે આ. કરી છે ને? એટલે હમણાં હું જે તમને કહી રહી છું કે પર્યાપ્તા જીવો અને અપર્યાપ્તા જીવો, એ ખબર પડી રહ્યું છે? આપણે બધા કેવા, પર્યાપ્તા કે અપર્યાપ્તા? પર્યાપ્તા. હા, તો એવી રીતે આ પર્યાપ્તા જીવોની વાત ચાલુ છે કે પર્યાપ્તા 2 ઇન્દ્રિય, પર્યાપ્તા 3 ઇન્દ્રિય, પર્યાપ્તા 4 ઇન્દ્રિય. બરાબર? બાકી તો અપર્યાપ્ત વાળા તો જન્મે અને થોડીક વાર અંતર મુહૂર્તમાં એ લોકો મરી જાય, એટલે એ લોકોની વાત નથી. એના પછીની જે ગાથા છે 36મી, એમાં કોની લખે છે? તો જુઓ, સુર શબ્દ આપ્યો. તો સુર થી શું સમજવાનું? હવે તમે મને કહો. સુર એટલે? સુર, સુર અસુર બોલીએ ને આપણે. સુર એટલે દેવ. દેવ. નેરૈયા એટલે નારકો. નારકી. બરાબર? એટલે દેવ અને નારકીની વાત કરે છે. હવે ઠી શબ્દ છે, તો સંસ્કૃતમાં ત શબ્દ હોય ને, અધૂરો સ અને ત, એ બંને મળીને ઠ શબ્દ થાય. એટલે આ શબ્દ શું લખે છે? સ્થિતિ. ઠી એટલે શું? સ્થિતિ. અને ઉત્કોષા એટલે ઉત્કૃષ્ટ. અને કેટલી ઉત્કૃષ્ટ છે? સાગરાણી એટલે કે સાગરોપમ. અને કેટલા સાગરોપમ? 33 એટલે કે 33. એટલે ખબર પડી? પહેલી લાઈનમાં બંને આવી ગયા, દેવો અને નારકોની મેક્સિમમ આયુષ્ય હોય તો કેટલી હોય? 33 સાગરોપમ. એટલે હવે ખાલી વિચારો કે હું નરકમાં ગઈ અને એક સાગરમાંથી એક એક બિંદુ રોજ ઓછું થાય
તો એક સાગરોપમને જ કેટલી વાર લાગે? એવા 33 સાગરોપમ ઓછા થાય ત્યાં સુધી મને નરકમાં રહેવાનું, એની પીડા સહેવાની. પણ બધા જીવોને નરક 33 સાગરોપમની નથી મળતી. તો એ આગળ આગળ આવશે કે આ તો મેક્સિમમ આપણે આયુષ્ય જોયું. તો કોનું મેક્સિમમ આયુષ્ય આટલું છે? તો કે છે 7મી નરકમાં જો મને જન્મ થાય તો 7મી નરકમાં આટલું આયુષ્ય છે. ઉપર ઉપર આવશો તો જેમ હાઈટ ઓછી થઈ ને એમ આયુષ્ય પણ ઓછું થાય કે 6ઠીમાં 20 જેટલું, પછી 10 જેટલું, 5 સાગરોપમ જેટલું, 1 સાગરોપમ જેટલું, એમ ઓછું ઓછું થતું જશે. પણ આજે 33 કીધું એ કોનું કીધું? નરકીના બધા જીવોની અપેક્ષાએ મેક્સિમમ નરકનું હોય તો કેટલી હોય? 33. અને દેવોમાં જન્મ લો અને ઉપર અનુત્તરમાં જન્મ લો તો એ લોકોનું મેક્સિમમ 33 છે. એમ પણ અનુત્તર પણ 5 છે. તો વચનો જે અનુત્તર છે કે જેના જીવો એકાવતારી છે, અહીંયા આવશે, જન્મ લેશે અને સીધું એમનું મોક્ષ, એવા જીવોનું વચ્ચેનું 33 સાગરોપમ. પછી અનુત્તરમાં પણ સાઈડના જે છે 32 સાગરોપમ, નીચે ગ્રૈવેકમાં આવશો તો 30, 25, એમ ઓછા 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 થતા જશે. પણ અહીંયા હમણાં આપણે ખાલી મેક્સિમમ આયુષ્ય ભણીએ. હવે બીજી લાઈન વાંચીએ. ચૌપય એટલે કે 4 પગવાળા, તિર્ય એટલે કે તિર્યંચો, અને મનુષ્ય, બે ના નામ આવી ગયા. 4 પગવાળા, તિર્યંચો અને મનુષ્યો, એ લોકોનું કીધું તિન્નીય પલી ઓવમમાં હુંતી એટલે કે 3 પલ્યોપમ જાણો. પલ્ય એટલે આપણે જોયું તો કૂવો, કૂવામાંથી વાળ ભરવાના અને એક એક વાળ કાઢવાનો કૂવામાંથી. અને સાગરોપમ એટલે આવા ઘણા કરોડો કૂવા થાય ત્યારે એક સાગર થાય. તો આવી રીતે પલ્યોપમ આવે ત્યાં સાગરોપમ નહીં લખવાનું, સાગરોપમ આવે ત્યાં પલ્યોપમ નહીં લખવાનું. ખ્યાલ આવ્યું? તો મનુષ્યનું મેક્સિમમ આયુષ્ય કેટલું કીધું? 3 સાગરોપમ, કેટલું કીધું? 3 પલ્યોપમ. બરાબર? ચલો આજે આપણે આટલું રાખીએ ને તો હવે બધા કન્ફ્યુઝ થઈ જશો. કારણ કે આપણે દેવનું આખું ટેબલ નેક્સ્ટ ટાઈમ બતાડીશું કેવી રીતે ઉપરથી નીચે 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 આવે છે. નારકીનું પણ પાછળ ટેબલ છે, ગ્રૈવયકનું પણ પાછળ ટેબલ છે. તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણને હમણાં મેક્સિમમ કીધું, આ બધું આપ્યું, એક્સ્ટ્રામાં આપ્યું છે એ લોકોએ, પણ આપણને ગાથામાં આવ્યું નથી. તો જો કિલ્બિક્ષિક માટે પણ તમને અલગ અલગ સાગરોપમ આપ્યા. તો આવું ગાથામાં તો આવ્યું નહીં હતું. તો શા માટે આવું આપ્યું? કારણ કે પહેલા કિલ્બિક્ષિક પહેલા બીજા દેવલોકની ત્યાં છે, પછી ત્રીજા ચોથાનું અલગ આયુષ્ય છે, ઉપરના 5મા 6ઠાના દેવલોકનું આયુષ્ય અલગ છે. એટલે ત્રણેય કિલ્બિક્ષિકની પણ આયુષ્ય અલગ અલગ થઈ જાય છે. તમે દેવલોકમાં જોશો ને તો જુઓ, તમે અનુત્તરથી સ્ટાર્ટ કરો, પાછળના પેજ ઉપર 60 પેજ ઉપર જો 5 અનુત્તરનું 33 દેખાય છે તમને. પછી ગ્રૈવયકમાં જોશો ને તો 9મો ગ્રૈવયક, આ જો 5 અનુત્તરથી નીચે આવશો ને તો પહેલા 9મો ગ્રૈવયક આવે, પછી 8મો આવે, 7મો આવે. તો 9માનું જો 31, પછી તમે જોશો તો 30, પછી 29, પછી 28, પછી 27. આમ નીચે 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 આવશો ને તો પછી 12મો દેવલોક આવશે, 22, 21, 20, 18. આમ કરતા પહેલા દેવલોકમાં આવશો ને તો એક સાગરોપમ જેવી સ્થિતિ આવશે. ખ્યાલ આવે છે કેવી રીતે જવાનું? અથવા અહીંયાથી ચાલુ કરો, એક સાગરોપમથી ચાલુ કરશો, ઉપર જશો તો 2, 3, 4, 5, ઉપર ઉપર જતા જતા ગ્રૈવયક અને અનુત્તર સુધી તમારું 33 સાગરોપમનું આયુષ્ય થશે. એટલે આપણે લખીએ ને પત્રિકામાં આ દેવલોકમાં ગયા, પણ દેવલોકમાં પણ કયા દેવલોકમાં, હવે એમનું આયુષ્ય પણ કેટલું. એટલે આ પણ હોમવર્ક છે કે તમારા પ્રભુ જે અગલા ભાવમાં દેવ હતા ને ત્યાં મિનિમમ અને મેક્સિમમ આયુષ્ય એમનું કેટલું હશે. કારણ કે આ ટેબલમાં લખેલું છે બધા દેવલોકનું મિનિમમ અને મેક્સિમમ આયુષ્ય. તો એ પણ તમારે જો થાય તો તમારે એડ કરવાનું હોમવર્કમાં. ખ્યાલ આવ્યું બધાને? પાછળ ટેબલમાં આપેલું છે, આપણે ખાલી ગાથામાં એટલું જ કીધું
કે મેક્સિમમ 33 સાગરોપમ દેવમાં અને મેક્સિમમ નારકીમાં 33 સાગરોપમ છે, બસ એટલું. અને આ તો પછી આપણે અલગથી પાછળ ટેબલ આપ્યું છે. અને મનુષ્યનું જોયું તો 3 પલ્યોપમ મેક્સિમમ, હમણાં નથી, પહેલા આરાના દેવ જે આપણે મનુષ્ય હતા પહેલા આરાના એમાં 3 હતું, પછી 2 પલ્યોપમ, પછી 1 પલ્યોપમ. હવે પલ્યોપમ અને ઘાવમાં કન્ફ્યુઝ નહીં કરતા, કારણ કે હાઈટ હતી એ ગાઉમાં હતી, એ 3 હતી, 2 હતી, 1 હતી. અને હવે છે ને એ 3 પલ્યોપમ છે, કારણ કે આયુષ્ય છે. આયુષ્ય એટલે આપણે જે વર્ષો કહીએ ને, એટલે આખો કૂવો ખાલી થાય 1, આખો કૂવો ખાલી થાય 2, અને ત્રીજો પણ આખો કૂવો ખાલી થાય, એક વાર રોજ કાઢો, એટલું મોટું આયુષ્ય. તમે જો પહેલા આરાના મનુષ્ય બનો તો તમને મળે. તમને ઇમેજિન પણ થાય છે કેટલું મોટું આયુષ્ય હશે? 3 પલ્યોપમ એટલે આપણે બધું રિવિઝન નેક્સ્ટ ટાઈમ થોડુંક ફરીથી કરીશું. આજે કેમ બધા ઓછા થઈ ગયા? આપણે 4 જ છીએ. ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો. આરાધના કોઈની મોટી હતી તમારામાંથી તો આપણે એમને શાતા પૂછીએ. જેટલા ક્લાસમાં છો એમાંથી કોઈની પર્યુષણ દરમિયાન હતી? તમારા સંઘમાં શું મોટી આરાધના હતી? બરાબર થઈ ગયું? ચોમાસું કલ્પસૂત્ર સમજાયું બધાને? મારે સાહેબે સમજાવતા કે વાંચતા લીધું તું? સાંભળ્યું પણ સમજાયું નહીં. નહીં સમજાયું? ઓકે, ચલો આપણે લઈશું થોડુંક. હું તમને લિંક પણ મોકલું છું. મેં જે લીધું હતું ને એની મારી રેકોર્ડિંગ છે પર્યુષણની, તો ધીરે ધીરે તમે સાંભળશો કદાચ એ તમને બેસી જશે. ચલો, બીજું કોઈ પૂછવું છે કોઈને? એક ઝાડનું મેક્સિમમ 10,000 વર્ષ એક ઝાડ જીવી શકે એવું હોય? એ ઝાડ આમાં પણ 10,000 વર્ષ લખેલું છે. હા, આપણે જોવું પડે કે આરો કયો છે. આપણે જોઈશું. તમારા સવાલ બધા નોટ ડાઉન કરજો, કારણ કે ઓછા જણા